નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 17 અલગ પડતી મિશ્રણ શ્રેણી શીખવાના છીએ. તો ચાલો સમજીએ કે અલગ પડતી મિશ્રણ શ્રેણી એટલે શું. તો આમાં જોડીઓ આપેલી હોય છે અને એમાંથી કઈ જોડી અલગ પડે છે તે આપણે ઓળખવાનું છે. ચાલો શરૂ કરીએ. તો જુઓ, અહીંયા મેં ઉદાહરણો લીધા છે. પહેલું ઉદાહરણ છે 27, 32, 39, 44, 73, 76, 52, 57. જુઓ, આ જોડી છે. 27 પછી લીટું માર્યું છે એટલે 27 ને 32 ની જોડી છે. 39, 44 ની જોડી છે. 73, 76 ની જોડી છે. 52, 57 ની જોડી છે. તો ચાલો આપણે સમજીએ કે કઈ રીતે જુદી પડે છે. તો સૌથી પહેલા તો અહીંયા જુઓ, આપણે બાદ બાકી કરીએ છીએ એટલે આપણને ખબર પડે કે 32 માંથી 27 બાદ કરીએ તો કેટલા આવે? 5 આવે. ઓકે, ચલો હવે 44 માંથી આપણે 39 બાદ કરીશું તો 14, અહીંયા 14 માંથી 9 જાય તો 5. અહીંયા પણ તફાવત 5 નો છે. હવે 76 માંથી 73 બાદ કરીએ તો કેટલા આવે? 3 આવે. બરાબર, એ તો કંઈ આપણે કરવાની પણ જરૂર નથી. અને 57 માંથી 52 બાદ કરો અહીંયા તો પણ 5 જ આવવાના છે. તો જુઓ, બધાના વચ્ચે, બધી જોડીઓ વચ્ચે 5 નો તફાવત છે, જ્યારે આ જોડીમાં 3 નો તફાવત છે. તો આપણે કઈ જોડી જુદી પડે છે? તો 73, 76 વાળી જોડી આપણી જુદી પડે છે. ઓકે, ચાલો હવે સમજીએ 6, 25, 8, 49, 11, 21, 10, 81. ઓકે, તો અહીંયા જો આપણે જોઈએ એટલે આપણને એવું નહીં કે બધામાં તફાવત હોય, કોઈમાં વર્ગ હોય, કોઈમાં ઘન હોય, કોઈમાં તફાવત હોય. તો આપણે બધા ઉદાહરણ લીધેલા છે તો તમને સમજાઈ જશે કે આપણે શું શું અંદર ચેક કરવાનું છે. તો અહીંયા કંઈ તફાવત કાઢવા બેસવાનો છે નહીં. અહીંયા આપણે જોવાનું છે કે 6 છે તો આ આપણને ખબર છે 5 નો વર્ગ છે. આ વર્ગો આપણને આવડે છે. બરાબર, અહીંયા 8 છે તો કોનો વર્ગ છે? તો 7 નો વર્ગ છે. બરાબર, હવે અહીંયા કોઈનો વર્ગ નથી. જુઓ, આ 21 એ કોઈનો વર્ગ નથી. 10 છે તો કોનો વર્ગ છે? તો 9 નો વર્ગ છે. બરાબર, તો અહીંયા જુઓ 6, 8, 10 એવા અહીંયા ક્રમિક, પછી અહીંયા પણ વર્ગો છે. 5 નો વર્ગ, 7 નો વર્ગ, 9 નો વર્ગ. પણ આ 11 ને 21 ની જોડી એ કોઈનો વર્ગ નથી, માટે જુદી કોણ પડે છે? તો 11 ને 21 વાળી જે જોડી છે ને એ જુદી પડે છે. બરાબર ને? જુઓ, તમારે આ રીતે બધું માઇન્ડમાં સેટ કરવાનું છે. દરેક વખતે તફાવત ના હોય, દરેક વખતે સરવાળો ના હોય, કોઈ વખતે વર્ગો હોય, કોઈ વખતે ઘન હોય, કોઈ વખતે વળી બીજું અંદર નિયમ વાપરેલો હોય. તો આપણે ખૂબ ધ્યાનથી એને આવી પ્રેક્ટિસ કરી હશે તો જ તમને આવડશે. એટલે વારંવાર તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચાલો હવે 9 સમજીએ. જો 1, 0, 10, 9, 6, 35, 8, 63. હવે આ જોઈને તો પાછું તમને એમ થાય કે હવે આમાં શું હશે? તો આમાં પણ કંઈક છે ખરું, પણ હવે આપણે માઇન્ડથી વિચારવાનું છે. તો ચલો પહેલા આમાં સમજ ના પડે તો આપણે આમાં જોઈએ. તો અહીંયા તો એટલું ખબર પડે 8 નો વર્ગ તો 64 થાય, પણ અહીંયા 1 બાદ કરીને કેટલા આપ્યા છે? 63. ઓકે, ચલો એ રીતે અહીંયા જોઈએ. અહીંયા છે તો 6 નો વર્ગ 36 થાય, તો 1 બાદ કરીને 35 આપ્યા છે. ઓકે, ચલો 10 નો વર્ગ તો 100 થાય, પણ અહીંયા તો 9 આપ્યા છે એટલે એ તો છે નહીં. હવે અહીંયા 1 નો વર્ગ કેટલો થાય? 1, અને 1 બાદ કરીને 0 આવી જાય છે. તો જુઓ, અહીંયા જે સંખ્યા આપી છે એનો વર્ગ છે, અને પછી એમાંથી 1 બાદ કરી અને અહીંયા લખેલું છે. પણ આ જોડી જે છે 10 અને 9 ની, આમ તો જોઈને જ ખબર પડી જાય કે આ તો કોઈનોય વર્ગ નથી કે ક્યાંય આનો મેળ છે નહીં. તો આ જુદી પડે છે. તો જુઓ, અહીંયા આ રીતની સમાનતા છે. તો આપણે બાળમિત્રો ખૂબ સમજીને આવી જોડીઓ ઉકેલવાની છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. 3, 28, 1, 2, 2, 7, 4, 65. તો ચાલો અહીંયા જોઈએ તો આપણને ખબર પડશે કે આ 3, 28. બરાબર, આવું જોઈએ તો ક્યાંક ખ્યાલ આવે. તો વર્ગો તો છે નહીં, કારણ કે 4 નો વર્ગ તો 16 થાય. તો ચલો એ તો છે નહીં. તો ચલો ઘન વિશે વિચારીએ. તો 3 નો ઘન કેટલો થાય? 27 થાય. એમાં 1 ઉમેરો તો કેટલો થાય? 28 થાય. ઓકે, ચલો એ રીતે આમાં છે. 1 નો ઘન કેટલો થાય? 1. એમાં 1 ઉમેરો તો 2 થઈ જાય. ઓકે, આ પણ જોડી બરાબર છે. અહીંયા જુઓ, 2 નો ઘન કેટલો થાય? 8. એમાં 1 ઉમેરો તો 7 ના થાય પણ 9 થાય. એટલે આ જોડીમાં
તકલીફ છે. તો પહેલાં અહીંયા પણ ચેક કરી લઈએ. 4નો ઘન કેટલો થાય? 64 થાય. અને એમાં એક ઉમેરો તો 65 થાય. તો બધામાં નિયમ લાગુ પડે છે, ફક્ત ને ફક્ત આમાં એ નિયમ લાગુ પડતો નથી. માટે જુદું શું પડે છે? તો આ 2નો ઘન 8 અને એક અહીંયા 9 આવવું જોઈએ, પણ અહીંયા 7 આપ્યું છે. માટે આ જે જોડી છે એ કેવી છે? ખોટી છે. ઓકે, ચાલો હવે નવું ઉદાહરણ સમજીએ. જો અહીંયા A એટલે 1, B એટલે 8, C એટલે 27 અને D એટલે 16. તો આવું જોઈને કંઈક તમને યાદ આવે, 8, 27, 1, આ બધું જોઈને આપણને મગજમાં તરત ખ્યાલ આવવો જોઈએ આ કોઈ ઘન છે. તો કે ચલો જોઈએ. આ 1નો ઘન છે, આ 2નો ઘન છે. જો B નો ક્રમ પણ 2, A નો ક્રમ પણ 1 એટલે 1નો ઘન, C નો ક્રમ 3 તો 3નો ઘન કેટલો છે? 27. D નો ક્રમ કેટલો છે? 4. તો અહીંયા 4નો વર્ગ ના આવવો જોઈએ, 4નો ઘન આવવો જોઈએ. એટલે શું જવાબ આવવો જોઈએ? 64. પણ એવું આપેલું નથી. માટે આ જે જોડી છે એ કેવી છે? નિયમનું પાલન કરતી નથી. માટે એ જવાબ આપણો ખોટો છે. બરાબર ને? સમજાય છે ને બાળ મિત્રો? ઓકે, ચાલો નવું ઉદાહરણ સમજીએ. C A E 3 L 10 અને K 10. ઓકે, તો અહીંયા 1, 3, 10 એને જોઈને વર્ગો તો યાદ આવે જ નહીં, ઘન પણ યાદ ના આવે. 10 ને બધું જોઈને પણ કંઈક યાદ આવે. ચલો, C નો ક્રમ કેટલો છે? 3. ઓકે, તો એની સામે આપે છે 1. E નો ક્રમ કેટલો છે? 5. તો એની સામે કેટલા આપ્યા છે? 3. જો 2 નો ડિફરન્સ લીધું છે. L નો ક્રમ કેટલો છે? 12. તો એની સામે કેટલા આપ્યા છે? 10 આપ્યા છે. જુઓ, આનો મૂળાક્ષરમાં અંગ્રેજી ABCD માં આનો ક્રમ 3 છે ને, C નો, પણ એની સામે કેટલા કીધા છે? 1, એટલે 2 ની બાદબાકી કરી છે. પછી E નો અંગ્રેજી ABCD માં કયો ક્રમ છે? 5, પણ એની સામે 2 ની બાદબાકી કરીને કેટલા આપ્યા છે? 3. E નો ક્રમ અંગ્રેજી ABCD પ્રમાણે 12મો છે રેલનો, પણ એમાં આપ્યા છે 10, એટલે 2 ની બાદબાકી કરી છે. ચાલો આમાં જોઈએ. તો આમાં આપણને જમ્મુ એન્ડ કાશ્મીર, તો આનો ક્રમ કયો છે? 11મો, પણ એની સામે 2 ની બાદબાકી કરવી જોઈએ અને કેટલા આપવા જોઈએ? 9. પણ અહીંયા કેટલા આપેલા છે? 10. આમ તો 2 બાદ કરીએ એટલે 9 આવવા જોઈએ, પણ એવું આપેલું નથી. માટે આ જે જોડી છે એ આપણી કેવી થાય છે? ખોટી થાય છે. બરાબર ને? તો આ રીતે પણ તમારે સમજવાનું છે. વર્ગો પણ આપ્યા હોય, ઘન પણ આપ્યા હોય, આવી રીતે ક્રમ પણ આપેલા હોય. ઓકે, નવું ઉદાહરણ સમજીએ. A12 B, A12 B4 Y, C9X B. ઓકે, A12 તો A1Z છે. A1Z B4Y C9X D16V. ઓકે, તો અહીંયા જોઈએ તો A નો ક્રમ 1, એટલે અહીંયા 1 આપ્યો છે. અને A ની પાછળ ઊંધેથી લઈએ તો કયો મૂળાક્ષર આવે? તો A2Z. ઓકે, આપણને ખબર છે કે A હોય તો ઊંધેથી લઈએ તો કયો આવશે? Z. પછી B લયનો ક્રમ છે 2. બરાબર, તો 2 નો વર્ગ 4 આપ્યો છે. અને B ની ઊંધેથી લઈએ તો Y જોડાય, એ તો ઓકે છે. ચલો, C નો ક્રમ કેટલો છે? 3. તો 3 નો વર્ગ 9 આપ્યો છે. અને ઊંધેથી એને સાથે જોડીએ તો ક્રમ કયો આવશે? તો X બરાબર, એ પણ જોડાય છે. B નો ક્રમ કેટલો છે? 4. તો 4 નો વર્ગ 16 આપ્યો છે. પણ અહીંયા હવે D સાથે કોને જોડવું જોઈએ? તો અહીંયા X Y Z આવ્યું, તો અહીંયા કોને જોડવું જોઈએ? W આવવું જોઈએ. પણ અહીંયા શું આપી દીધું છે? V. સમજાય છે ને? જુઓ, પહેલા તો બધા વર્ગો આપ્યા છે. અહીંયા 1 નો વર્ગ અહીંયા વચ્ચે આપે છે. અહીંયા B નો ક્રમ 2, તો 2 નો વર્ગ 4. C નો ક્રમ 3, તો 3 નો વર્ગ 9, અને સાથે X જોડ્યા છે. હવે D નો ક્રમ 4, તો એનો વર્ગ. અને પણ અહીંયા કોને જોડવા જોઈતા હતા? W ને જોડવા જોઈતા હતા. પાછળથી જોડવાના છે રિવર્સ ક્રમમાં. એની સાથે Z, B ની સાથે Y, C ની સાથે X, D ની સાથે W જોડાવવો જોઈતો હતો, પણ અહીંયા જોડ્યો નથી. માટે આ જે જોડી છે એ આપણી ખોટી થાય. હવે આપણે 8મું ઉદાહરણ સમજીએ. V1E N9M O16L S27H. બરાબર, તો સૌથી પહેલા તો આપણે વચ્ચેથી જ જોઈ લઈએ. ચાલો, એટલે આપણને ખબર પડે કે આ 9 છે, આ 16 છે. ઓકે, તો આ તો ખબર પડી જાય કે આ ભાઈ વર્ગ છે. આ પણ કોનો વર્ગ છે? 3 નો વર્ગ છે. આ પણ કોનો વર્ગ છે? 4 નો વર્ગ છે. પણ 27 તો એ શું છે? તો એ તો 3 નો ઘન છે, એ કોઈનો વર્ગ છે નહીં. બરાબર ને?
આ બધા વર્ગો છે પણ પેલો કોઈનો વર્ગ નથી, માટે જુદું શું પડે છે? તો આ જે જોડી છે એ કેવી છે? જુદી પડે છે, બરાબર? ઓકે, ચાલો નવું ઉદાહરણ સમજીએ. 516, 616, 724, 834, 121, 221, 325, 425. જુઓ, આ તો તમને જોઈએ ને એટલે બહુ મજાનું ઉદાહરણ છે. અહીંયા કાંઈ જ નહીં કર્યું, આખી જોડીમાં શું કર્યું છે? અહીંયા આગળનો ક્રમ 5 છે તો અહીંયા શું મૂકી દીધો? 6, બાકી 16 એમને એમ. અહીંયા 7 છે તો અહીંયા શું આવી ગયું? 8. પણ અહીંયા 34 કરેલા છે, જોજો. હા, હવે બીજામાં ચેક કરીએ. ચલો, અહીંયા 1 છે તો અહીંયા 2 આવી ગયા, અને અહીંયા 21 એમના એમ. અહીંયા 3 છે તો અહીંયા 4 આવી ગયા, 25 એમના એમ. પણ આમાં શું કર્યું છે? 7 ના 8 પણ કર્યા છે, અને પછી 24 ના 34 પણ કરેલા છે. માટે આ જોડી જે છે એ આપણે કેવી છે? તો જુદી પડે છે, બરાબર ને બાળમિત્રો? બરાબર ને બાળમિત્રો? તો બાળમિત્રો, આ રીતે મિશ્રણ, અલગ પડતી જે મિશ્રણ શ્રેણી છે એના પ્રશ્નો આપણે ઉકેલવાના હોય છે. એટલે એમાં વર્ગ, ઘન, સરવાળા, બાદબાકી, અંગ્રેજી એબીસીડીના મૂળાક્ષરોના ક્રમનો પણ નિયમ લાગતો હોય છે. તો તમને આગળના તમામ વિડીયો જો તમે ધ્યાનથી શીખ્યા હશો ને, તો પાછળ જે પ્રશ્નો આવશે ને એ તમારા માટે ખૂબ ઇઝી બની જશે. પણ જો તમે આગળનું બરાબર ધ્યાનથી નહીં શીખ્યા હોય ને, તો પાછળ છેક સુધી તમને પ્રોબ્લેમ જ આવશે. તો હજુ પણ જો તમે આગળના વિડીયો ખૂબ ધ્યાનથી ના જોયા હોય ને, તો પહેલાં એને ખૂબ ધ્યાનથી જુઓ. અને હા, મેં તમને નોટ્સ બનાવવાનું તો કીધેલું જ છે, તો તમે એ નોટ્સમાં એવા મહત્ત્વના મુદ્દાઓ તો એની નોંધ કરો, જેથી તમને જ્યારે પણ એમ લાગે કે આ અંગ્રેજી એબીસીડીના મૂળાક્ષરનો ક્રમ માટે શું હતું, કઈ રીત હતી, તો એ ખોલીને તમે વાંચી શકો, અથવા તો વિડીયો જોઈને ફરીથી પુનરાવર્તન કરી શકો. તો મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 17 પૂરા કરીએ છીએ. તો હવે મેં પહેલાં પ્રકરણ 12 સુધીનો ટેસ્ટ લીધેલો હતો. હવે 13, 14, 15, 16 અને 17 એમ 5 પ્રકરણનો ટેસ્ટ હવે આપણે મંગળવારે લઈશું. ઓકે, તો ચાલો મળીશું નવા વિડીયોમાં.